પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. ગઈકાલે મોડી સાંજે વલસાડમાં વરસાદ વરસ્યો. જર્જરિત મકાનોને ઉતારી લેવાની આજથી જામનગર મહાનગરપાલિકાની કામગીરી. જર્જરિત મકાનોના રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી. નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે ગુજરાત યુનિવર્સિટીમાં ઉદ્યોગોની માંગ આધારિત નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત. ગુજરાત રાજ્ય વેપારી મહામંડળ સાથે ચર્ચા બાદ નિર્ણય કરાયો. ફાયર સેફટી અંગે જાગૃતિ માટે વાઘોડિયાની જીઆઈડીસી ખાતે મોક ડ્રીલ યોજાઈ. ગેસ ગળતર અને આગની દુર્ઘટનામાં તકેદારી રાખવા માટેની જાગૃતિ માટે મોક ડ્રીલ યોજાઈ. અને 15મી જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ અભયારણ્યોમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ. વન્ય પ્રાણીઓના સંવર્ધન કાળ અને ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ. સમાચાર વિગતવાર. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ધીમા પગલે ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી અનુસાર આવતા 7 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 42, રાજકોટમાં 41.9, ગાંધીનગરમાં 41.8 અને અમરેલીમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દરમિયાન વલસાડ જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સામાન્યથી વધુ ગતિએ પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં આગામી 12 જૂન સુધી સામાન્ય ગતિથી વધુ ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજની પણ આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અચાનક વરસાદ પડતા અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોએ વરસાદમાં ભીંજાવું પડ્યું હતું. અચાનક વરસાદ પડતા સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી, જ્યારે કેરીના પાક ઉપર નભતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જામનગરની સાધના કોલોનીમાં જર્જરિત મકાનોની જમીનદોસ્ત કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ હતી. આવા જર્જરિત મકાનો ગમે ત્યારે તૂટી પડે તો જાનહાનિ થવાની શક્યતા હોવાને કારણે તકેદારીના ભાગરૂપે આ કામગીરી કરાઈ હતી. મનપાની એસ્ટેટ શાખા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓની ટુકડી સાધના કોલોની પહોંચી હતી અને મકાનોનો વપરાશ બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી જવા સૂચના આપી હતી. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આવા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે અને વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી આપતા લોકોએ મકાનોમાંથી ખસી જવાની તૈયારી દર્શાવી હતી. હવે આજે આવા મકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સ્કિલ આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે, જેથી વિદ્યાર્થી જ્યારે તૈયાર થઈને બહાર જાય ત્યારે ઇન્ડસ્ટ્રીઝને સ્કિલ આધારિત નિષ્ણાતો મળી રહે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક કરીને ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી. નવા સત્રથી સર્ટિફિકેટ કોર્સ કે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. આ કોર્સ ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો ચલાવશે, જે અંતર્ગત કુલ 43 કોર્સ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ડેટા એનાલિસિસ, સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે કોર્સ વિદ્યાર્થીઓ કરી શકશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ વધુ માહિતી આપી. લગભગ 43 કોર્सेज 43 કોર્सेजને આઈડેન્ટિફાઈ કર્યા છે. એ કોર્सेज અમુક સર્ટિફિકેટ કોર્सेज પ્રમાણે ચાલશે, જે 40 ક્રેડિટ્સના રહેશે. અમુક ડિપ્લોમા કોર્सेज પણ રહેશે, જેના ક્રેડિટ 90 to 120 રહેશે. એટલે એકેડેમિક જરૂરિયાતે પૂરી થાય અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પણ પૂરી થાય એને ધ્યાનમાં રાખીને ગ્રાન્ટીનેડ અને ગવર્મેન્ટ કોલેજો આ કોર્सेजને ચલાવી શકે એવી હવે વ્યવસ્થા લઈને આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સમગ્ર રાજ્યમાં આગામી 27થી 29 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ સમગ્ર મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વ્યવસ્થાઓ કરવા, નમો લક્ષ્મી અને નમો સરસ્વતીના લાભ અંગે દરેક શાળાઓમાં વૃક્ષારોપણ થાય તેવું પણ આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. લાભાર્થી વિદ્યાર્થીનીઓને તે જ દિવસે લાભ મળી રહે, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શાળા સંચાલનની બેઠક સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઈ હતી.
તેમણે સ્કૂલ વાનમાં અભ્યાસ માટે આવતા બાળકોની સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી. પંચમહાલ જિલ્લામાં કુલ 1621 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉજવણી કરાશે, જેમાં 1382 પ્રાથમિક તથા 239 માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. આ માટે અંદાજિત 178 રૂટમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજ અને આગની ઇમરજન્સીમાં બચાવ રાહત કાર્યની સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ હતી. વાઘોડિયા જીઆઈડીસી ખાતે આવેલ ગેલ ઇન્ડિયા ખાતે આ મોક ડ્રીલ યોજાઈ હતી. ગેસ લીકેજ થાય અને આગ કાબુ બહાર જાય ત્યારે કરવાની કામગીરીની આ મોક ડ્રીલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી. મોક ડ્રીલના ડીબ્રીફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી હતી તેમજ આ કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોની આપ લે કરી હતી. અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી પણ કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 16 ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 28 અને 33ની જોગવાઈ મુજબ આ પ્રતિબંધ લદાયો છે. ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિ સર્જાય તો તેની તકેદારીના ભાગરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. 15 જૂનથી 15 ઓક્ટોબરના સમયગાળો એ અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનન કાળ હોય છે, જેમાં અવરોધ થવાની શક્યતાઓને ધ્યાનમાં લેતા પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. 16 ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવાના રહેશે, એમ પણ રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એન શ્રીવાસ્તવની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત માટીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લામાં જમીનમાં તત્વોની ઉણપ જાણવા સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2024-25 અંતર્ગત માટીનું પૃથ્થકરણ કરવામાં દરેક ગામમાંથી માટીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે મહીસાગરના મદદનીશ ખેતી નિયામક साजिद वोराए વધુ માહિતી આ મુજબ આપી. महिसागर जिले में इस वक्त सरकार श्री की योजना है सॉइल हेल्थ कार्ड योजना. इसके अंतर्गत अभी हम लोग आकलवा गांव के अंदर आए हैं, जहां पर हम लोग अभी सॉइल हेल्थ कार्ड का पूरे खेत में से जिगजैग मेथड के अनुसार कलेक्शन किया जाता है मिट्टी का, और फिर इसके में से 500 ग्राम जैसी मिट्टी लेकर इसको सॉइल हेल्थ की लेबोरेटरी के अंदर भेजा जाता है. और ये योजना के अंतर्गत सरकार श्री का यही श्रेय है. ये किसान जो है जब ये सॉइल हेल्थ कार्ड के इस्तेमाल करेगा, इसकी वजह से इसको पता भी चलेगा कि मेरे खेत के अंदर किन किन चीज़ों की ज़रूरत है और किन चीज़ों की ज़रूरत नहीं है. महिसागर डिस्ट्रिक्ट के अंदर अभी गवर्नमेंट की तरफ से 12,243 का टारगेट है. इसके सामने से 7500 से भी ज़्यादा हम लोगों ने सॉइल सैंपल कलेक्शन कर लिए हैं. ઉલ્લેખનીય છે કે સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા ખેડૂતોને જમીનમાં કયા પોષક તત્વોની હાજરી છે તેમજ કયા પોષક તત્વોની ઉણપ છે તેની માહિતી મળે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠકનો સુરતમાં આરંભ થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકમાં 5 મહત્વપૂર્ણ પ્રસ્તાવોની ચર્ચા થઈ હતી. આ પ્રસ્તાવોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ક્રિયાન્વયન, પેપર લીકની સમસ્યાઓ, નેક સાથે સંકળાયેલી સમસ્યાઓ, શૈક્ષણિક સંસ્થાઓના માળખાગત વિકાસ માટે વિકાસશીલ ભારતમાં યુવાનોની ભાગીદારી, નવનિર્મિત સરકાર સાથે જન અપેક્ષાઓ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. 2 દિવસ સુધી ચર્ચા કર્યા બાદ 9 જૂનના રોજ આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. ગઈકાલે મોડી સાંજે વલસાડમાં વરસાદ વરસ્યો. જર્જરિત મકાનોને ઉતારી લેવાની આજથી જામનગર મહાનગરપાલિકાની કામગીરી. જર્જરિત મકાનોમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.